હાલો, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું વ્રતમાં કે ઉપવાસમાં ખવાય એવી સાબુદાણાની અને રાજગરાના લોટની પૂરી. ખાતા જ પણ સરસ આમ ક્રિસ્પી એવી બની છે. તો મારી રેસીપીને એક લાઈક અને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સૌ પ્રથમ અહીંયા મેં રાજગરાનો લોટ લીધો છે 1 કપ, અને 1 કપ આપણે સાબુદાણા લીધા છે. ઝીણા હોય કે જાડા હોય તમે ગમે તે ઉપયોગ કરી શકો છો. આ સાબુદાણાને આપણે મિક્સર જારમાં એકદમ બારીક એવું આપણે પીસી લેશું. અહીંયા આપણે સાબુદાણા બારીક એવા પીસાઈ ગયા છે. સાબુદાણા હાર્ડ હોવાથી મિક્સર જાર પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં આવી રીતે એક બાઉલ લેશું, અને એમાં આપણે સાબુદાણાને લોટને આપણે થોડોક એવો ચારી લેશું. કોઈ સાબુદાણા રહી જાય તો આપણે પૂરી બનાવવામાં વાંધો ન આવે. આવી રીતે લોટને આપણે ચાળી લઈએ. આવી રીતે આપણે લોટને ચાળી લઈએ. રાજગરાના લોટને પણ આપણે આમાં ઉમેરી દઈએ એટલે એ પણ એકદમ સરસ ચરાઈ જાય. આપણા બંને લોટ અંદર સરસ રીતે ચાળી લીધા છે. એને આપણે એક સાઈડમાં રાખીશું, અને આપણે ખાંડની દસ્તાની મદદથી 1 ચમચી તીખા લીધા છે, 1 ચમચી જીરું લીધું છે, 1 ચમચી તલ લીધા છે. એને આપણે અધકચરા એવા વાટી લેશું. અહીંયા આપણે બારીક એવું એકદમ સરસ ખાંડની દસ્તાની મદદથી વાટી લીધેલું છે. હવે આપણે લોટમાં તે બધું ઉમેરી દઈએ. આ ફરસી સરસ પૂરી એકદમ સરસ થાય છે. આ વ્રતમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને તમે ખાઈ શકો છો. એમાં નાખીશું આપણે 2 ચમચી ઘીનું મોણ. તમારે તેલનું નાખવું હોય તો પણ તમે નાખી શકો છો. 1 ચમચી અહીંયા હું મીઠું લઉં છું. તમે સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. તમે સિંધાલું મીઠું પણ ઉપયોગ કરી શકો છો. એને આપણે મિક્સ કરી લઈએ. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું, અને લોટને આપણે કઠણ એવો રીતે બાંધી લેશું. અહીંયા મેં ગરમ પાણી હુંફાળું એવું આંગળીને ટચ થાય એવું મેં લીધું છે. હવે આપણે થોડું થોડું ઉમેરતા જઈશું, અને લોટને કઠણ એવો લોટ બાંધી લઈએ. અહીંયા આપણે સરસ લોટ કઠણ બંધાઈ ગયો છે. 2 વાટકા લોટની સામે 1 કપ તમારે 1 વાટકો પાણી જોયું છે. એને આપણે થોડુંક એવું ઘી અથવા તેલ લગાડી અને આવી રીતે ટૂંપી રાખશું. એને આપણે છોડવાનો નથી, અને સીધી જ પૂરી વણી લેશું આવી રીતે. હવે આપણે પૂરીને વણી લઈએ. હવે આપણે નાના નાના એવા આપણે પૂરી વણાય એવા આપણે લુવા વારી લઈએ. હવે આપણે ગોયણા વારી લીધા છે, તો પાટલી વેલણના મદદથી આપણે પૂરી વણી લઈએ. આ પૂરી 1 મહિનો તમે સ્ટોર કરી શકો છો, અને વ્રત ઉપવાસમાં ફરાળમાં લઈ શકો છો. ચા કે દહીં સાથે તમે ખાઈ શકો છો. આવી પતલી એવી પૂરી વણીશું. એને આપણે આવી રીતે કાણા પાડી લઈએ. આવી રીતે બધી પૂરી આપણે વણી લઈએ. અહીંયા આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકેલું 5 મિનિટ પહેલાં છે. એને તમારે ફાસ્ટ તેલ નથી રાખવાનું. નાખ્યા ભેગી એકદમ લાલ ન થાય એની આપણે કાળજી રાખીશું.
આવી રીતે પૂરીને આપણે ઉમેરતા જઈએ. આવી રીતે ચોટેલી હોય તો આપણે થોડી થોડી છૂટી રીતે પાડી લઈએ અને ક્રિસ્પી થાય એવી આપણે તળી લઈએ. આપણી પૂરી બદામી રંગની તળાઈ ગઈ છે. હવે આપણે ઝારાની મદદથી એને એક પ્લેટમાં આપણે કાઢી લઈએ. બીજી પણ આવી જ રીતે તળી લઈએ. આપણે અહીંયા બધી પૂરી સરસ તળાઈ ગઈ છે. હવે આપણે સર્વ કરી લઈએ. આજની મારી રેસીપી તમને ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.